નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 ના બૂસ્ટર વિડીયોમાં આગળ વધીએ છીએ। આજનો આપણો ટોપિક છે કે જ્યારે સોલેનોઇડની અંદર આપણે કોઈ મેગ્નેટિક દ્રવ્ય મૂકેલું હોય ત્યારે પરિણામી ચુંબકીય ક્ષેત્ર જે છે એ કેટલું થશે, બરાબર। તો એની માટે સૌપ્રથમ આપણે પહેલા તો સોલેનોઇડ જે છે યાદ કરી લઈએ। સોલેનોઇડની અંદર જ્યારે દ્રવ્ય ન મૂકેલું હોય ત્યારની આપણે વાત કરીએ છીએ। તો સોલેનોઇડમાંથી પસાર થતો પ્રવાહ જે છે એને આપણે કહીએ I, અને સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર તેની અક્ષને સમાંતર હોય છે। તો આવા કેસમાં અત્યારે આપણે સોલેનોઇડની અંદર કોઈ મેગ્નેટિક દ્રવ્ય મૂકેલું નથી। સોલેનોઇડ જે છે એની વચ્ચે હવાનું માધ્યમ છે એમ કહી શકીએ। તો એવા કેસમાં સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થશે B બરાબર μ0 Ni। સ્મોલ n જે છે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા દર્શાવે છે, જ્યાં સ્મોલ ni જે છે એને આપણે શું કહીએ છીએ, કેપિટલ H મેગ્નેટિક તીવ્રતા, અથવા આપણે એને કહીએ છીએ ચુંબકીય તીવ્રતા, બરાબર। એટલે H નું સૂત્ર થશે Ni। H નો એકમ જે છે એમ્પિયર પ્રતિ મીટર છે। H ને સદિશ રાશિ તરીકે રજૂ કરવામાં આવે છે। H ની દિશા B ની દિશામાં જ લેવામાં આવે છે। ચાલો, તો આ જે સૂત્ર જે છે એને આપણે લખી શકીએ μ0 × H, અને કહીએ આપણે સમીકરણ। હવે ધારો કે સોલેનોઇડ જે છે એનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, અને આની અંદર આપણે હવે એક મેગ્નેટિક દ્રવ્ય મૂકીએ છીએ જેનું મેગ્નેટાઇઝેશન M છે। તો આ જે મેગ્નેટિક દ્રવ્ય આપણે મૂકેલું છે એનું ચુંબકીય ક્ષેત્ર આપણે Bm કહીએ, તો એનું સૂત્ર થશે μ0 × M। તો આ કોનું ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે? સોલેનોઇડની અંદર મૂકેલા મેગ્નેટિક દ્રવ્યનું, જેનું આપણે મેગ્નેટાઇઝેશન કરેલું છે, અને એનું ચુંબકીય ક્ષેત્ર μ0 × M છે। અને મેગ્નેટાઇઝેશન અથવા તો આના ચુંબકીય ક્ષેત્રની જે દિશા છે એ પણ સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ છે। એટલે જો બંને સમાન દિશામાં હોય તો આપણને ખ્યાલ છે કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવું હોય તો બંનેનો આપણે શું કરવો પડશે? સરવાળો કરવો પડશે। તો B બરાબર થશે B0 પ્લસ Bm। B0 નું સૂત્ર થશે μ0H, Bm નું સૂત્ર થશે μ0 કેપિટલ M। ચાલો, બંનેમાંથી આપણે μ0 જે છે કોમન કાઢીએ તો અંદર વધશે H પ્લસ M। તો અહીંયા એક આપણને પરિણામી ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મળે છે, જ્યાં H જે છે એ મેગ્નેટિક તીવ્રતા છે, કેપિટલ M જે છે એ મેગ્નેટાઇઝેશન છે, બંનેનો એકમ જે છે એ સેમ થાય છે, એમ્પિયર પ્રતિ મીટર। ચાલો, હવે ચુંબકીય ક્ષેત્ર જે છે એ બહુ પ્રબળ ન હોય તો એવા કેસમાં M જે છે એ H ના સમપ્રમાણમાં હોય છે, બરાબર। એટલે કે જ્યારે આપણે સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કરીએ છીએ તો જેમ પ્રવાહ વધારીએ એમ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે છે એ વધે, અને જેમ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધે એમ સોલેનોઇડની અંદર રહેલા દ્રવ્યનું મેગ્નેટાઇઝેશન વધે, પણ અમુક હદ સુધી। કારણ કે જ્યારે જે મેગ્નેટિક દ્રવ્ય આની અંદર ભરેલું છે તેના દરેક પરમાણુની મોમેન્ટ ક્ષેત્રને સમાંતર થઈ જશે, ત્યારબાદ મેગ્નેટિક મોમેન્ટમાં વધારો થવાનો નથી, એટલે કે મેગ્નેટાઇઝેશનમાં પણ વધારો નહીં થાય। એટલે અમુક હદ સુધી M અને H એકબીજાના સમપ્રમાણમાં હોય છે। સમપ્રમાણતાની નિશાની આપણે દૂર કરીએ તો એક અચળાંક મૂકીએ છીએ જેને કહીએ Chi_M। Chi_M ને આપણે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કહીએ છીએ, જે એકમ રહિત અને પરિમાણ રહિત રાશિ છે। આ કિંમત જે છે એ આપણે સમીકરણમાં મૂકી દઈએ તો B બરાબર મને શું મળે છે? μ0 H પ્લસ Chi_M × H। બંનેમાંથી H જે છે આપણે કોમન કાઢીએ। ચાલો, તો આ જે પદ છે μ0 1 + Chi_M, જેને કહેવાય દ્રવ્યની પરમિએબિલિટી, એટલે કે સોલેનોઇડની અંદર આ જે દ્રવ્ય
ભરેલું છે એ દ્રવ્યની પરમિએબિલિટી, એટલે એના સ્થાને આપણે લખી શકીએ મ્યુ ઇન્ટુ એચ. એચની જગ્યાએ શું લખી શકું? એન આર. તો આ જે છે આપણું પરિણામી ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થઈ ગયું. હવે ધ્યાનથી જુઓ, શરૂઆતમાં સોલેનોઇડની અંદર જે છે કોઈ મેગ્નેટિક દ્રવ્ય નહોતું, ત્યારે ચુંબકીય ક્ષેત્ર જે છે એ શું હતું? μ0 ni. અહીંયા μ0 શું કામ લીધું હતું? કારણ કે વચ્ચે માધ્યમ શેનું હશે? હવાનું. અને હવા માટે આપણે લીધી શૂન્ય અવકાશની પરમિએબિલિટી, એટલે સૂત્ર આ થયું. હવે સોલેનોઇડની અંદર આપણે દ્રવ્ય મૂકી દીધું, એ દ્રવ્યનું ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડની દિશામાં જ છે, એટલે પરિણામી મેળવવા માટે આપણે સરવાળો કર્યો. તો પરિણામી જે ચુંબકીય ક્ષેત્ર મળ્યું એની અંદર અહીંયા જુઓ μ0 ની બદલે શું આવી જાય છે? મ્યુ. એટલે કે સોલેનોઇડની અંદર જે દ્રવ્ય ભરેલું છે એ દ્રવ્યની પરમિએબિલિટી આવી જાય છે, એટલે સૂત્ર આપણું થઈ જશે B બરાબર μn. તો મિત્રો આ આપણે ચર્ચા કરી કે જ્યારે સોલેનોઇડની અંદર કોઈ દ્રવ્ય ભરેલું હોય, અથવા તમે એમ પણ સમજી શકો કે જ્યારે કોઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ પદાર્થ મૂકવામાં આવે ત્યારે તેનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર જે છે કેટલું હશે. તો આશા છે કે આપને વ્યવસ્થિત સમજાણું હશે. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.